સુરતની તાપી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું છે। તાપી નદીમાં 1.48 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવ્યું છે। કોઝવેમાં 2.8 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતનજી। ચેતન, સુરતની તાપી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું છે, હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે? જી બિલકુલથી ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉકાઈ ડેમમાં સતત જે પાણીની જે આવક છે તેને કારણે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલમાં ઉકાઈ ડેમની સપાટીની જો વાત કરીએ તો રૂલ લેવલથી ઉપર એટલે કે 336 ફૂટે ઉકાઈ ડેમની સપાટી પહોંચી ગઈ છે, જેને કારણે હાલમાં જે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત 1.48 લાખ ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદી જે છે તે બંને કાંઠે વહેતી થઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં તાપી નદીમાં જે રીતે પાણી છોડવામાં આવતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે અને ખાસ કરીને તાપી નદી ફરીથી સજીવન થયો હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ કોઝવેમાં જો વાત કરીએ તો કોઝવેની આવકમાં પણ 2.8 લાખ ક્યુસેક જે પાણીની જે આવક છે તે નોંધાઈ છે। હાલમાં કોઝવેની જે સપાટી છે તે પણ 9.02 મીટર પર પહોંચી છે, એટલે કે ક્યાંક પાણીની જે આવક છે તે સતત વધી રહી છે। તાપી નદીના જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ધીરે ધીરે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ તો કલેક્ટર દ્વારા પણ તમામ જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ સાથોસાથ કલેક્ટર દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહી છે। સુરતના જે નાવડી ઓવારા છે ત્યાં પણ પોલીસ કર્મચારીઓ મૂકી દેવામાં આવ્યા છે, કોઈ પણ વ્યક્તિ અંદર ન પ્રવેશે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે તાપી નદીમાં નવા નીર આવ્યા છે ત્યારબાદ જે વહેણ છે તે વહેણ ધસમસતા જે વહેણ છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે ત્યારબાદ તમામ જે બોટ અને હોડીઓ જે છે તે કિનારાની એક તરફ મૂકી દેવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક માછીમારોને પણ આ જે 5 દિવસ છે તેમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની જ્યારે આગાહી આપવામાં આવી છે ત્યારે અધિકારીઓની જે ટીમ છે તે ટીમને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। તમામ જે અધિકારીઓ છે તેની રજા પણ રદ કરી દેવામાં આવી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો વાત કરીએ સુરત